સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપનીમાં એથર ઇન્સ્ટોલની ભીષણ આગ લાગી હતી અને આગના પગલે સ્ટાફમાં દોડમાં ધામ મચી ગઈ. ઘટનાની જાણ કરતાં ફાયર બ્રિગેડની 3 વધુ ગાડી દોડી ગઈ અને ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવા માટે આવી રહ્યા છે. અને આ આગમાં 24 કામદારો દાઝ્યા હતા અને જે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને પ્રાપ્ત વિગત મુજબ એથર બિસ્ટી લિમિટેડ ગઈ રાતે 2 વાગ્યે કારણસર આગ લાગીને કંપનીના કામચોર દરવામાં સ્ટાફ દોડાવતા મચી ગયો છે. અને ઘટના સ્થળે આ ફાયર બ્રિગેડ જવાનો ફાયર બ્રિગેડ સ્થળે પહોંચ્યા. ફેક્ટરીમાં અફથાફર મચી ગઈ છે. સુરતમાં મતે જીઆરડીના આ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આવેલી આ એથોરિટી સર્વિસ કેમિકલ દ્વારા આ કંપનીને સ્ટોરેજ ટેન્કની આ બ્લાસ્ટ થયો હતો અને આ અફરાતફરી મચી ગઈને કામ કરવા ફેક્ટરી દોડવા તોડવાનું ફાયર બ્રિગેડે જાણવું. ઘટના ચીફ ફાયર ઓફિસમાં પંચમતે જણાવ્યું હતું કે આ એરથી આગ લાગી હતી અને આ કેમિકલ બનાવવામાં કામ કરતા હાલ જવાનો મળ્યું છે. મુજબ સ્ટોરેજ ટેન્કરમાં લાગેલી આગ લાગી અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કે આ ઉપર કાબુ મેળવી લેવામાં હવે કુલિંગની કામગીરી ચાલી રહી